पावर्ड बाय फॉर्च्यून चक्की फ्रेश आटा, सॉफ्ट रोटी का वादा। નમસ્કાર, આપ જો રહ્યા છો Z24 કલાકો આપણી સાથે જુહી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને કર્યું છે સંબોધન। કોરોના કાળમાં પ્રધાનમંત્રી દેશવાસીઓને યોગનું મહત્વ સમજાવ્યું। ઘરે અને પરિવાર સાથે રહી યોગ કરવા પર પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો છે। કોરોના કાળમાં પ્રાણાયામના મહત્વ પર પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો। દુનિયાભરમાં છઠ્ઠા યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। આજનો દિવસ વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે। कोरोना काल में सारा स्वास्थ्य माटे योग करवा जरूरी है। आ वर्षे योगा एट होम एंड फैमिली करो, पीएम मोदी नु आ निवेदन। अंतर्राष्ट्रीय योग दिवस का ये दिन एक प्रकार से एकजुटता का दिन है। ये विश्व बंधुत्व के संदेश का दिन है। ये वननेस ऑफ ह्यूमननेस का दिन है, जो हमें जोड़े, साथ लाए, वही तो योग है। जो दूरियों को खत्म करे, वही तो योग है। आज हम सब सामूहिक कार्यक्रमों से दूर रहकर घर में ही अपने परिवार के साथ मिलकर योग कर रहे हैं। बच्चे हो, बड़े हो, युवा हो, परिवार के बुजुर्ग हो, सभी जब एक साथ योग के माध्यम से जुड़ते हैं तो पूरे घर में एक ऊर्जा का संचार होता है। और इसलिए इस बार का योग दिवस, अगर मैं दूसरे शब्दों में कहूं तो ये भावात्मक योग का भी दिन है। हमारी फैमिली बॉन्डिंग को भी बढ़ाने का दिन है। साथियों, कोरोना पैंडेमिक के कारण इम्यूनिटी को बढ़ाने के लिए योग की अनेक विधियां हैं, अनेक प्रकार के आसन हैं। वो आसन ऐसे हैं जो हमारे शरीर की स्ट्रेंथ को बढ़ाते हैं, हमारे मेटाबॉलिज्म उसको शक्तिशाली करते हैं। लेकिन कोविड-19 वायरस खास तौर पर हमारे श्वसन तंत्र यानी कि रेस्पिरेटरी सिस्टम पर अटैक करता है। हमारे रेस्पिरेटरी सिस्टम को स्ट्रांग करने में जिससे सबसे ज्यादा मदद मिलती है वो है प्राणायाम। प्राणायाम यानी एक प्रकार से ब्रीथिंग एक्सरसाइज है। सामान्य तौर पर अनुलोम विलोम प्राणायाम ये एक प्रकार से पॉपुलर भी हैं, आप भी जानते हैं और लोग भी जानते हैं, करके भी दिखाते हैं। ये प्रभावी भी है। વાત હવે સૂર્યગ્રહણની। આજે કંગણાકૃતિ સૂર્યગ્રહણ। દેશભરના અનેક વિસ્તારમાં સૂર્યગ્રહણ દેખાશે। ગ્રહણનો વેદ શનિવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ થયો। ગ્રહણ સ્પર્શ રવિવારે સવારે 10:03 કલાકથી શરૂ થશે। ગ્રહણ સવારે 11:51 કલાકે મધ્યમાં આવશે। ગ્રહણ મોક્ષનો સમય બપોરે 1:32 કલાક સુધી છે।
દેશભરના અનેક વિસ્તારોમાં આ ગ્રહણ દેખાશે. ગ્રહણ સ્પર્શ સવારે 10:03 કલાકથી શરૂઆત થઈ જશે અને 11:51 કલાકે મધ્યમાં આવશે. ગ્રહણ મોક્ષનો સમય બપોરે 1:32 કલાક સુધી છે. તો આ સૂર્યગ્રહણ કેવું છે? મૃગશિરા, આદ્રા અને મિથુન રાશિમાં આ ગ્રહણ છે. ગ્રહણ વખતે 6 ગ્રહ વક્રી અવસ્થામાં હશે. ગ્રહણ વખતે શનિ, મંગળ, શુક્ર, રાહુ અને કેતુ વક્રી અવસ્થામાં હશે. વર્ષ 2020નું આ પહેલું સૂર્યગ્રહણ વલયાકારનું છે. સવારે 10:17 કલાકે આ ગ્રહણની શરૂઆત થઈ જશે. છેલ્લા 500 વર્ષોમાં નથી થયું એવું આ ગ્રહણ છે. પ્રાકૃતિક આપદાઓનું કારણ બની શકે છે આ ગ્રહણ. ગ્રહણથી ભૂકંપ, વાવાઝોડું કે ભારે વરસાદનો પણ યોગ છે. ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં આ સૂર્યગ્રહણ દેખાશે. દેહરાદૂન, સિરસા, ટિહરીમાં વલયાકારમાં દેખાશે આ ગ્રહણ. તો નરી આંખે આ સૂર્યગ્રહણને ના જોવું જોઈએ, તેની પણ એક સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૂર્યના કિરણો આંખોને નુકસાન કરી શકે છે. સૂર્યગ્રહણ જોવા ખાસ ઉપકરણોનો ઉપયોગ કરો. ગ્રહણ દરમિયાન સૂર્યમાંથી હાનિકારક સોલાર રેડિયેશન નીકળે છે, જે આંખોને નુકસાન કરે છે. સૂર્યગ્રહણમાં કોઈ શુભ કામ ન કરવું જોઈએ. ગ્રહણ સમયે કંઈ પણ ખાઈ કે પી શકાય નહીં એવી ધાર્મિક માન્યતા પણ છે. ગ્રહણ પહેલા ખાદ્યથી ચીજો પર તુલસીના પાન મૂકવા જોઈએ. ગ્રહણ કાળમાં પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. ગ્રહણનો સૂતક કાળ શરૂ થાય એટલે પૂજા સ્થળને ઢાંકી દેવી જોઈએ. ગ્રહણ સમાપ્તિ પછી સ્નાન કરી પૂજા સ્થળને ગંગાજળ છાંટવું જોઈએ. ને વાત હવે રથયાત્રાની. 23 જૂને અમદાવાદમાં નહીં નીકળે ભગવાન જગન્નાથની રથયાત્રા. અમદાવાદની 143મી રથયાત્રા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી. કોરોના મહાસંકટમાં રથયાત્રાને મંજૂરી ન આપવી જોઈએ તેવી દાદ માંગતી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી, જેના પર અર્જન્ટ હિયરિંગ થયું ને સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રા રદ કરવાના આપેલા ચુકાદાનો આધાર લઈ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં રથયાત્રા ન યોજવાનો ચુકાદો આપ્યો. પુરીમાં રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. અમદાવાદના જમાલપુરમાં આવેલા વિખ્યાત ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું છે કે હાઈકોર્ટના ચુકાદાને શિરોમાન્ય રાખીએ છીએ અને રથયાત્રા હવે કેવા સ્વરૂપમાં કાઢવી તે અંગે આજે સરકાર સાથે ચર્ચા થશે. હાઈકોર્ટનો હમણાં થોડાક જ સમયમાં ચુકાદો આવ્યો છે, એટલે તાત્કાલિક તો અમે પણ આપને શું નિર્ણય બતાવી શકીએ, પણ જરૂરથી એને હમણાં એ નિર્ણયને માન્ય રાખવામાં આવશે અને આગળ મંદિર પ્રશાસન અને સરકારશ્રી મળીને જે કંઈક આનો કઈ રસ્તો નીકળતો હશે એ જરૂર એમાં કરવામાં આવશે. રથયાત્રામાં જોડાતા ભક્તોને
અને ખલાસી ભાઈઓને હમણાં માટેનો તો જે અમારા મંદિર દ્વારા સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવશે અને જે રીતે સૂચના કરવામાં આવશે એ રીતે માન્ય રાખે એવી એમને અપીલ કરીએ છીએ. હાઈકોર્ટે ક્લિયરલી કહી દીધું છે ઓનરેબલ હાઈકોર્ટે કે આ રથયાત્રા જે છે એ નહીં નીકળી શકે ડ્યુરિંગ ધ પેન્ડેમિક ટાઈમ, આપણે જે કોવિડ-19નો ટાઈમ છે ત્યાં સુધી. તે ઉપરાંત પણ જો હું આપને કહું તો કાયદાકીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો બહુ જ ક્લિયર કહેલું છે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે જે હેલ્થ મિનિસ્ટ્રીના જે ગાઈડલાઈન છે એની અંદર કે આવા કોઈ પણ ધાર્મિક સરઘસો 1 મહિના સુધી નહીં નીકળી શકે અને કોઈ પણ રાજ્ય સરકાર એ ગાઈડલાઈનનો ભંગ નહીં કરી શકે. રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે રાજ્યભરમાંથી હથિયાર પકડવાના સૌથી મોટા ઓપરેશનમાં સફળતા હાંસલ કરી. એટીએસે કચ્છ, મોરબી, અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર સહિતમાંથી સર્ચ ઓપરેશન હાથ ધરી 50થી વધુ હથિયારોને 9 આરોપીઓ સાથે ઝડપી પાડ્યા. મોટા ભાગના હથિયારો ઓટોમેટિક તેમજ વિદેશી છે. કચ્છમાં હથિયાર સાથે પકડાયેલા આરોપીની પૂછપરછ પછી હથિયારોની હેરાફેરી અંગે આ ખુલાસો થયો. હથિયાર હેરાફેરી કરતો શખ્સ મૂળ અમદાવાદનો છે. ગુજરાત એટીએસે કુલ 54 હથિયારો પકડી પાડ્યા છે. રથયાત્રા પહેલા ગુજરાતમાં હથિયારોનું મોટું કનેક્શન પણ હાથ લાગ્યું છે. ગઈકાલે એક બાતમી મળેલી હતી કે વાંકાનેરનો મુસ્તાક બલોચ તથા ગાંગડનો વાહિદ ખાન પઠાણ આ બંનેઓ ઇસ્કોન બ્રિજ પાસે આવવાના છે અને એમની પાસે ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી મેડના વેપનો છે. જે બાતમી આધારે ગઈકાલ સાંજે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આ બંનેની 3 વેપનો સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુસ્તાક બલોચ પાસેથી એક .32ની પિસ્તલ અને એક .32ની રિવોલ્વર મળી હતી જે બંને ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરીની બનાવટની હતી અને આવું જ એક વેપન વાહિદ ખાન પઠાણ પાસેથી પિસ્તલ મળી આવી હતી. આ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ લોકોની પૂછપરછ દરમિયાન એક મોટું રેકેટ સામે આવ્યું હતું જેમાં આ લોકો આ વેપન એક અમદાવાદના ગન ડીલર તરુણ ગુપ્તા પાસેથી આ વેપનો મેળવતા હતા અને વધુ પૂછપરછમાં આ લોકોએ જણાવેલ કે વાહિદ ખાનના જુદા જુદા ભાઈઓ પાસે અને વાહિદ ખાન પાસે પણ અલગ અલગ બનાવટના 15થી 16 વેપનો એમના ભાઈઓ પાસે અને વાહિદ ખાન પાસે છે. જે અન્વયે ગાંગડથી વેપનનો કબજે લેવામાં આવેલ છે. વાંકાનેરથી મુસ્તાક બલોચને કહેવા પ્રમાણે એમના ત્યાંથી બીજા એક કાળું 3 માણસોની બીજા ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેર, ચોટીલા અને ઢીચડા, જામનગર ખાતેથી પણ અલગ અલગ માણસોની ધરપકડ કરવામાં આવી છે. અમરેલીથી 5 વેપનો સીઝ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં એક સાથે 5 થી 7 જગ્યા ઉપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ટોટલ 54 વેપનો કબજે કરવામાં આવ્યા છે જેમાંથી 15 ઇમ્પોર્ટેડ પિસ્ટલ અને રિવોલ્વર છે જેમાં સ્મિથ એન્ડ વેસન, કોલ્ટ, રૂગર, વેબલી વગેરે ઇમ્પોર્ટેડ વેપન, ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરીના વેપનો પણ કબજે લેવામાં આવ્યા છે. 12 બોર રૂગરની ઇમ્પોર્ટેડ રાઇફલ વગેરે અંદાજિત 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને આ બાબતની કુલ 9 આરોપીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. વાત હવે મોરારી બાપુ પરના હુમલાની. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોરારી બાપુની મુલાકાત લીધી. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ મોરારી બાપુની મુલાકાત લીધી છે. હુમલાના પ્રયાસના વિરોધમાં ઠેર ઠેર સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો. ગઈકાલે મોરારી બાપુએ બંને માંગણી સ્વીકારીને માફી માંગી છે. અમે બાપુ સાથેના સંબંધોને લઈને મળવા આવ્યા છીએ. પબુભા માણેક અને બાપુના સમાધાન માટે અમે નથી આવ્યા. આવા મોટા ગજાના સંત હોવા છતાં એમણે આ બંને માંગણીઓ સ્વીકારી અને દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને જ્યારે પોતાની વાત મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યા હતા. હું એમ માનું છું કે કોઈને પણ કંઈ પોતાનો પક્ષ રજૂ કરવો હોય, મતાંતર હોય, પોતાની વાત રજૂ કરવી હોય તો સમાજ જીવનમાં એ વિવેકથી કરી શકાય. આવડા મોટા માણસની સામે અદબથી વાત કરવી જોઈએ. પોતે શું માને છે એ
એ વાત ચોક્કસ રજૂ કરી શકાય, પણ જે પદ્ધતિથી આ વ્યવહાર થયો એ ઘટનાને સૌ કોઈએ વખોડી કાઢી છે. અમે પણ સોશિયલ મીડિયા ઉપર એ ઘટનાને વખોડી કાઢી છે અને આવા સંત સાથે કે કોઈ પણ સંત સાથે, આ દેશની સંસ્કૃતિ સંતોની સંસ્કૃતિ છે. સંત સાથેનો કેવો વ્યવહાર એ આપણા બધાના લોહીમાં છે. એ વિવેકથી થાય, પ્રેમથી થાય, પોતાની વાત રજૂ કરાય. જે કંઈ દ્વારકામાં બન્યું છે એને અમે અમારા આગેવાનોએ પણ સખત શબ્દોમાં ખોડ્યું છે. પૂજ્ય બાપુ સાથેના અમારા બંનેના સંબંધોને લઈને આજે અમે લડવા માટે આવ્યા છીએ. બાપુ સાથે માત્ર અમે દર્શન કર્યા, અમારી સાથે કોઈ વાત નથી થઈ. અમે માત્ર એમને મળવા માટે આવેલા હતા. ઘણા લોકોએ એવું ઉડાડ્યું કે કોઈ સમાધાન માટે આવ્યા છે, તો એ પ્રકારનો કોઈ વિષય નહોતો. કોઈ એમ કહ્યું કે પબુભાઈ અહીંયા આવે છે અને અમારા હાજરીમાં સમાધાન થવાનું છે, તો પૂજ્ય મોરારી બાપુને સમાધાન કરવાનું અમે લાયક નથી. કારણ કે પૂજ્ય મોરારી બાપુમાંથી, એમની રામકથાઓમાંથી, એમના જીવનમાંથી લાખો લોકોને જો મન હૃદયમાં સમાધાન મળતું હોય એમાં અમને પણ સમાધાન મળે છે. એટલે એમના સમાધાન કરવા માટે આવ્યા છે એ યોગ્ય નથી અને આ અફવા પણ એ ખોટી છે. એટલે જ મેં કહ્યું કે અફવા છે. અમે માત્ર ને માત્ર ભૂપેન્દ્રસિંહજીને અમે એમની પાસે લાગણી વ્યક્ત કરવા આવ્યા હતા અને હવે અમારે જ્યાં જે લાગણી વ્યક્ત કરવાની છે એ પણ લાગણી વ્યક્ત કરીશું. વાત હવે કોરોનાની. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 539 પોઝિટિવ કેસ. 24 કલાકમાં કુલ 20 લોકોના મૃત્યુ થઈ ગયા કોરોનાને કારણે. 535 લોકો સાજા થયા છે. અમદાવાદમાં નવા 306 કેસ નોંધાયા છે તો કુલ 18,564 કેસ નોંધાયા. સુરતમાં નવા 103 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 3,057 કેસ કુલ થયા છે. આ સાથે સુરતમાં વડોદરામાં 43 પોઝિટિવ કેસ, ભરૂચમાં 12 પોઝિટિવ કેસ આવ્યા છે છેલ્લા 24 કલાકમાં. ભાવનગરમાં 9, ગાંધીનગર અને નર્મદામાં 8 કેસ આવ્યા. જામનગરમાં 7 કેસ તો મહેસાણા, રાજકોટમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા. આણંદ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 4 કેસ નોંધાયા છે. બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, નવસારીમાં 3 કેસ સામે આવ્યા. મહીસાગર, ખેડા, વલસાડમાં 2 કેસ નોંધાયા છે. પંચમહાલ, કચ્છ અને બોટાદમાં 1 કેસ નોંધાયા. દેવભૂમિ, દ્વારકા, મોરબીમાં 1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 26,737 કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાના કુલ 18,564 કેસ નોંધાયા છે. કોરોના વાયરસ મુદ્દે સૌથી મોટા સમાચાર. કોરોના વાયરસની દવા શોધાઈ હોવાનો દાવો કરાયો. ગ્લેનમાર્ક ફાર્મા કંપનીએ એન્ટીવાયરલ દવા શોધી કાઢી છે. હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓ તેને ઉપયોગમાં લઈ શકે છે. કોરોનાના દર્દીને દવા આપતા પહેલા સહમતિ લેવી પડશે. ડ્રગ રેગ્યુલેટર તરફથી દવાના ઉત્પાદનની મંજૂરી મળી ગઈ. ગ્લેનમાર્ક ફાર્માને સરકારના ડ્રગ રેગ્યુલેટર તરફથી આ મંજૂરી મળી છે. એક ટેબ્લેટની કિંમત ₹103 નક્કી કરવામાં આવી. દવાની કિંમત 200 મિલીગ્રામની કિંમત ₹103 પ્રતિ ટેબ્લેટ છે. 34 ટેબ્લેટની એક સ્ટ્રીપનો ભાવ ₹3500 છે. 800 મિલીગ્રામ 2 વાર 14 દિવસ માટે લેવાની ભલામણ કરવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલમાં સારા પરિણામો મળ્યા છે. આ દવાનું નામ છે ફેબીફ્લુ. अन्य समाचारों तरफ नजर करिए. अरवली जिल्लाમાં ટેકાના ભાવે વેચેલા ચણા 1.20 કરોડનું ચૂકવણું હજુ પણ બાકી રહેતા ખેડૂતો પરેશાન છે. ચણાના વેચાણના 3 મહિના બાદ પણ હજુ ચૂકવણું બાકી છે. જિલ્લાના 3 કેન્દ્રો પર ખેડૂતોએ 5.95 કરોડથી વધુની રકમના ચણા ટેકાના ભાવે વેચ્યા હતા. ત્યારે હાલ ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી માટે પૈસાની જરૂર હોવા છતાં હાથમાં પૈસા ન હોવાથી પરેશાની છે. ત્યારે ખેડૂતોએ ચણાના બાકી પૈસાનું ચૂકવણું કરવામાં આવે તેવી માંગ કરી છે. સરકારના જે ટેકાના ભાવ વધેલા છે પણ એ પ્રમાણે કોઈ માલ લેતું નથી અને માલ જે સરકારના ટેકા મુજબ ભરાયો તો હજી સુધી પૈસાની કોઈ જોગવાઈ થતી નથી. જે જગ્યાએ ભરાઈએ છીએ અને જો પૂછવા જઈએ છીએ એટલે કે ભાઈ આવી જશે એમ કરીશું
પૈસા વગર અત્યારે વિકટ પરિસ્થિતિ જાગૃત થઈ ગઈ છે. અત્યારે 500 કિલો અને બીજા જે વધારાના હોય એનું શું કરવાનું? રોડ ઉપર ફેંકી દેવાના એ જ પ્રશ્ન થઈ છે. દવા ખાતર ચોમાસાની અંદર કયો અત્યારે કયો પૈસા વગર શું કરવાનું એમ? મજૂર કયો, દવા કયો, ખાતર કયો, ક્યાંથી પૈસા લાવવાના? વેચાણ થતું નથી એટલા માટે અમે વિચારમાં પડ્યા છીએ કે હવે અમે બાકીના ચણા અમને ચાલુ બજારમાં વેચી દેવા પડે છે. અમને કોઈ વળતર જેવું કંઈ મળતું નથી, તો હવે અમારે શું કરવાનું? પહેલાં આપેલા ચણા છે એનું પણ હજી પેમેન્ટ આવ્યું નથી. અમારે ચોમાસું ખેતી કરવી, ખાતર લાવવું, કાંઈ લાવવું, તો અમારે કઈ રીતે કરવાનું? આ બધું અમે મુશ્કેલીમાં અત્યારે, તો હવે એના માટે કંઈક ઘટતું સરકાર કરે તો સારું. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો કપાસથી વિમુખ થયા હોય તેવો ઘાટ જોવા મળ્યો, જેના કારણે કપાસનું ચોમાસું વાવેતરમાં ધરખમ ઘટાડો થયો. આ સામે જિલ્લામાં મગફળીના વાવેતરમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ચાલુ વર્ષે કપાસ, મગફળી સહિતના પાકને 1.40 લાખ હેક્ટર ખેતીની જમીનમાં વાવેતર કરી નાખવામાં આવ્યું છે. છેલ્લા વર્ષોમાં કપાસના પાકમાં ઈયળ અને જીવાત આવી જતા હોવાથી કપાસના પાકને મોટું નુકસાન થાય છે. આ સાથે ખેડૂતોને બજારમાં કપાસના પૂરતા ભાવ મળતા નથી, જેના કારણે કપાસ કરતા ખેડૂતો મગફળીનું વાવેતર વધુ કરે છે. મોરબી જિલ્લામાં ચોમાસું પાકમાં કપાસ કરતા મગફળીનું ઉત્પાદન વધશે તે નિશ્ચિત છે. કપાસમાં અત્યારે મજૂરી તો ઘણો ખર્ચો થઈ જાય છે અને મગફળીમાં ખર્ચ ઓછું આવે છે અને મગફળીમાં ભાવ સારો રહે છે, પાલાના પૈસા ઉપજે છે અને કપાસમાં વિણામણ, દવા અને એ બધું જોતા તો અત્યારે ખર્ચ ઘણો થઈ જાય છે. એટલે કપાસ કરતાં મગફળીમાં વળતર જાજુ રહે છે અને મગફળીનો ભાવ અત્યારે 1200-1300 રૂપિયા હતો અને કપાસનો ભાવ 600-700 રૂપિયા હતો અને એના પ્રમાણમાં ખર્ચ મગફળી કરતાં ડબલ છે. તો અત્યારે હવે બધા ખેડૂતો લગભગ મગફળી 50% મગફળી ઉપર વયા ગયા અને કપાસનું હવે મોરું પડવા માંડ્યું. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.